નમસ્કાર, જૈન સંઘ મેનેજમેન્ટ પ્લેટફોર્મના આ ટ્યુટોરિયલ વિડીયોમાં તમારું સ્વાગત છે. આજે આપણે શીખીશું કે પ્લેટફોર્મ પર દેરાસર, ભોજનશાળા, ઉપાશ્રય વગેરે જેવી ફેસિલિટીઝ કેવી રીતે ચાલુ કરવી અને તેની વિગતો કેવી રીતે ઉમેરવી. તેના માટે સૌપ્રથમ આપણે પ્લેટફોર્મની વેબસાઇટ ઉપર જઈ ત્યાં ઉપર આપેલા મેન્યુમાં login/રજિસ્ટ્રેશન ઉપર જાઓ અને ત્યાંથી સંઘ એડમિન ઉપર ક્લિક કરો. ત્યારબાદ આપનો રજિસ્ટર્ડ ઈમેલ અને પાસવર્ડ નાખી લોગિન કરો. હવે ડાબી બાજુના મેનુમાંથી સંઘ ફેસિલિટી વિકલ્પ પર ક્લિક કરો. અહીં તમને અલગ અલગ સુવિધાઓનું લિસ્ટ દેખાશે. તેમાં દેરાસરની નીચે આપેલા એનેબલ બટન પર ક્લિક કરો અને પોપઅપમાં કન્ફર્મ પર ક્લિક કરો. દેરાસર ઇનેબલ થયા પછી તેની અંદર જઈને એડિટ બટન પર ક્લિક કરો. હવે તમારી સ્ક્રીન પર એક ફોર્મ ખુલશે. ચાલો પહેલાં સામાન્ય વિગતો ભરીએ. અહીં દેરાસરનું નામ, મૂળનાયક ભગવાનનું નામ લખો. ત્યારબાદ સંપર્ક વ્યક્તિનું નામ, તેમનો મોબાઈલ નંબર અને વોટ્સએપ નંબર દાખલ કરો. તેમનો રોલ શું છે, જેમ કે ટ્રસ્ટી, પ્રમુખ, તે લખો અને નીચે સંઘ કે દેરાસરનું સાચું ઈમેલ આઈડી ભરો. જો તમે ઈચ્છો તો નીચે આપેલા દેરાસર હિસ્ટ્રીના બોક્સમાં દેરાસરનો પ્રાચીન ઇતિહાસ લખી શકો છો. ત્યારબાદ આવે છે ટાઈમિંગ ડિટેલ્સ. અહીં દેરાસર સવારે અને સાંજે ખુલવાનો તથા બંધ કરવાનો સમય સેટ કરી શકો છો. આ ઉપરાંત વાસક્ષેપ પૂજા, પક્ષાલ પૂજા, કેસર પૂજા, માંગલિકનો સમય, આરતીનો ચોક્કસ સમય તમે ઘડિયાળના આઇકોન ઉપર ક્લિક કરીને સરળતાથી પસંદ કરી શકો છો. હવે અંતમાં નીચે સ્ક્રોલ કરીને એડ્રેસના વિભાગમાં દેરાસરનું પૂરું સરનામું ભરો. તેમાં એડ્રેસ લાઇન 1 અને 2માં વિસ્તારની માહિતી ભરો. ડ્રોપડાઉનમાંથી તમારો દેશ, રાજ્ય અને તમારું શહેર પસંદ કરો. નજીકનો લેન્ડમાર્ક અને પિનકોડ દાખલ કરો. બધી વિગતો ભરાઈ જાય એટલે માહિતી સેવ કરવા માટે નીચે આપેલા કન્ફર્મ બટન ઉપર ક્લિક કરો. કન્ફર્મ કરતાની સાથે જ તમને સ્ક્રીન પર દેરાસર અપડેટ થયાનો લીલા કલરનો સક્સેસ મેસેજ દેખાશે. તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે તમારી ભરેલી તમામ વિગતો હવે સિસ્ટમમાં સેવ થઈ ગઈ છે. આશા છે કે આ વિડીયો તમને ખૂબ ઉપયોગી થયો હશે. પ્લેટફોર્મના અન્ય ફીચર્સ વિશે જાણવા માટે અમારા બીજા ટ્યુટોરિયલ વિડીયોઝ જોતા રહો. ધન્યવાદ.